શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો। માનવ જીવન અમૂલ્ય છે ને આપણે થોડું યોગદાન અન્ય જીવન બચાવી શકે છે। રક્તદાન એ માનવ સેવા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ છે। રક્તની જરૂરિયાત અસંખ્ય દર્દીઓને હોય છે અને તેમના જીવ બચાવવા માટે રક્તદાન શિબિરનું આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે। રક્તદાન શિબિરો વિવિધ સામાજિક સંસ્થાઓ, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે। આવા કેમ્પમાં સ્વૈચ્છિક દાતાઓ પોતાનું રક્તદાન કરી અન્ય લોકો માટે આશાનું કિરણ બની શકે છે। આ શિબિર એક સુસજ્જ તબીબી ટીમની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવે છે, જે રક્ત એકત્રિત કરે છે અને જરૂરિયાતમંદને લોહી પૂરું પાડે છે। ત્યારે વડોદરા શહેરના શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ રક્તદાન કર્યું હતું। આજે તારીખ 9/3/2025 અત્રે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરે શ્રી સયાજી હાઈસ્કૂલ 90sની બેન્ચે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાને બધું જ આપનાર, સારી સુવિધા આપનાર મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો 11/3/2025ના રોજ 162મી જન્મતિથિ આવવાની છે। એની અનુલક્ષીને અમે આજરોજ પૂર્વ વિદ્યાર્થીઓએ અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું। વડોદરાના મહારાજાએ વડોદરાને ઘણું બધું આપ્યું, એવી રીતના અમને વિદ્યાર્થીઓને એમણે ખૂબ સારી શાળા આપી શ્રી સયાજી હાઈસ્કૂલ, અને અમારી બેન્ચથી લઈને વડોદરાના ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ આ શાળામાંથી ઉત્તીર્ણ થઈને આજે પોતપોતાના સારા વ્યવસાય, ધંધા અને નોકરીમાં છે। તો અમારી ઈચ્છા હતી કે અમે વિદ્યાર્થીઓ એટલે વાલીઓ મિત્રો આજે ભેગા થઈએ, એક સારા દિવસે આજે રક્તદાન શિબિર કરીએ અને આવનારી પેઢીને બી આનો સંદેશો આપીએ કે જે રીતના આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભાઈ કન્યાદાન, ગૌદાન, એ રીતના રક્તદાન બી એક સારું દાન છે। તો આપ સૌ બી આ સંકલ્પમાં જોડાઓ અને આ જ રીતનું આયોજન કરો। આ પેઢીને એક મેસેજ છે અમારા તરફથી। અત્યાર સુધી કેટલા લોકોએ રક્તદાન કર્યું છે? અંદાજે 35થી 40 જણા કરી ચૂકેલા છે અને લગભગ હું અંદાજથી કહું છું એ પ્રમાણે 100 જેવી સંખ્યા થવાની પૂરેપૂરી છે। સામે રવિવાર પણ છે, મેલેડી માતાનો દિવસ કહેવામાં આવે છે, એટલે ત્યાં બી ભક્તોનો ધસારો છે। અહીંયા બી જે નીજ ભક્તો આવી રહ્યા છે એ લોકોએ બી ઘણા ખરાએ રક્તદાન કર્યું છે અને અમારા સ્કૂલના મિત્રોએ બી અને એમના પરિવારજનો એટલે ખાસ કરીને માતા બહેનોએ કે જેમની ધર્મપત્ની છે એમને બી રક્તદાન કરીને એક સારો મેસેજ સમાજને આપ્યો છે કે રક્તદાન કોઈ બી કરી શકે છે, કોઈ બી વયે કરી શકે છે। તમારું મન મક્કમ હોવું જોઈએ અને એનાથી કોઈને તમે નવું જીવન આપી શકો છો। આપનું નામ નથી? સત્યમ શર્મા।